હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો ફ્રેન્ડ્સ, પગારની આવકમાં આજનો આપણો ક્વેશ્ચન નંબર 4. અને છોકરાઓ, અત્યાર સુધી જે આપણે ત્રણ નાના નાના બેઝિક દાખલા કર્યા એની અંદર એક વખત ચેપ્ટરના કોન્સેપ્ટ સમજી લીધા અને આપણે ચેપ્ટરની અંદર જેટલા બી રૂલ્સ આવે બધા રૂલ્સ બી સમજી લીધા. ઓકે, જેમાં બધા ભથ્થાઓ, બધી ફેસિલિટીઝ બધું સમજી લીધું. હવે છોકરાઓ આપણે શીખવાનું છે આ જે દાખલો છે એની અંદર મેજોરિટી છોકરાઓ બધા ટોપિક કવર કરી લીધા છે બધા. ઓકે, આના પછી છોકરાઓ 5 દાખલા એવા હશે કે જેમાં બધા ટોપિક મેજોરિટી આ ચેપ્ટરને બાબતમાં કવર કરી લેશે. ઓકે, તો છોકરાઓ આ જે દાખલો છે એ તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે એક્ઝામ પહેલા જરૂર જોઈને જજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે. બીકોઝ આની અંદર બહુ બધા ટોપિકો આપણે અલગ અલગ પ્રકારના કવર કરેલા છે. ઓકે, જેમ કે છોકરાઓ આપણે અહીંયા દરેકે દરેક ટોપિક તમે જોઈ શકો છો, બધા આપણે એકદમ વ્યવસ્થિત રીતે આ દાખલાની અંદર આવી જાય છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ, દાખલો વાંચતા જઈએ અને એનું સોલ્યુશન કરતા જઈએ. ઓકે, ચાલો. જો છોકરાઓ, જે એક વિશિષ્ટ પ્રકારનો કર્મચારી છે અને તેની વિગતો આપેલી છે પાછલા વર્ષ 2023-24. ઓકે, તો આપણે પાછલું વર્ષ લખી દેવાનું 2023-24 અને આકારણી વર્ષ આપણું 2024-25 થઈ જશે છોકરાઓ. ત્યાર પછી તમારે કરપાત્ર પગારની ગણતરી કરવાની છે. તમને લખેલું જ છે કે 30/11/2023 સુધી તેનો મહિનાનો પગાર 22,500 અને ત્યાર પછી એટલે કે એક મહિનો મતલબ જો 30 તારીખ સુધી એનો પગાર આ હતો, પછી છે ને 1લી તારીખથી એનો પગાર બદલાઈને કેટલો થઈ ગયો? 30,000 થઈ ગયો, થોડોક વધી ગયો. બરાબર? તો છોકરાઓ પહેલા તો મૂળ પગાર શોધી નાખીએ. તો જો આપણે અહીંયા જ ગણતરી કરી લઈએ મૂળ પગાર. ઓકે, વિચારો છોકરાઓ પગાર કેટલો છે. તો જો મેં તમને કીધું ને છોકરાઓ, આપણું પાછલું વર્ષ કયું છે? તો આપણું પાછલું વર્ષ છે છોકરાઓ 1/4/2023. ત્યાંથી લઈને આપણે 31/3/2024 આટલા મહિનાનો આપણે પગાર જોઈએ. એટલે છોકરાઓ અહીંયા મૂળ પગાર જો તમે લખો તો આપણે 1/4/2023 થી ચાલુ કરવાનો પગાર. તો કયો પગાર હશે? તો જો છોકરાઓ અહીંયા લખેલું છે 30/11/2023 સુધી જે તમારો પગાર છે ને એ 22,500 છે. એટલે વિચારો છોકરાઓ, 1/4/2023 થી લઈને 30/11 એટલે સમજો અહીંયાથી લઈને 30/11/2023 આ કેટલા મહિના થાય ગણો. જો આપણે આ તારીખ સુધી આપણો પગાર 22,500 હતો, પછી વધી જાય છે, પછી વધી જશે. તો આ તારીખ સુધી તમારો પગાર હતો 22,500. તો 22,500 એટલે આ તારીખથી લઈને આપણે તો પગાર આ તારીખથી ગણતરી થાય ને, કારણ કે આપણું વર્ષ આ તારીખથી ચાલુ થાય ઇન્કમ ટેક્સમાં પ્રમાણે. તો આ તારીખથી લઈને તમે આ તારીખ સુધી તો તમે જોશો તો જો એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ટોટલ 9 મહિના. ઓકે, 9 મહિના તો એક સેકન્ડ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. ઓકે ઓકે 8 મહિના થઈ ગયા. બરાબર, સોરી 8 મહિના થઈ ગયા. તો 8 મહિનાનો જે પગાર છે એ 22,500 ઇન્ટુ 8 થશે. 22,500 ઇન્ટુ 8. હવે તમારું એના પછી 1/12 છોકરાઓ જો અહીંયા લખેલું જ છે કે 1/12 થી એનો પગાર વધીને કેટલો થઈ ગયો? 30,000. તો 1/12/2023 થી આપણે ક્યાં સુધી જવાનું? તો બોલે સર 31/3/2024. 31/3/2024 એટલે આ 30,000 રૂપિયા એનો પગાર થશે દર મહિને. એવી રીતે 4 મહિના સુધી એનો પગાર કેટલો રહેશે? 30,000. જો કે એના પછી બી એનો 30,000 જ રહેશે, પણ આપણે માર્ચ એપ્રિલ થી પછી વર્ષ બદલાઈ જશે છોકરાઓ. માર્ચ સુધી જ જવાનું છે. ઓકે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ પછી એપ્રિલ થી વર્ષ બદલાઈ જશે. પછી બીજા વર્ષે નેક્સ્ટ જ્યારે એ ઇન્કમ ટેક્સ નું રિટર્ન ભરશે ત્યારે પગાર ગણતરીમાં લેવાય. આપણે ખાલી આટલો પગાર ગણતરીમાં લેવાનો છે કે આ જે છે એ તારીખ જો 8 ને 4 12 વર્ષ મહિના થઈ. 22,500 ઇન્ટુ 8 કેટલા થયા? 1,80,000 અને 30,000 ઇન્ટુ 4 કેટલા થયા? 1,20,000. એટલે આ ટોટલ થઈને તમારા 3 લાખ થાય. ડન? ચાલો, મૂળ પગાર તો તમારો ડન. હવે છોકરાઓ, મોંઘવારી ભથ્થું તમને આપેલું છે જેમાં 1/3 નિવૃત્તિના લાભ માટે ગણાય છે અને મૂળ પગારના પાછા 50%. એટલે પહેલા તો અહીંયા લખી દઈએ મોંઘવારી ભથ્થું.
છોકરાઓ મૂળ પગાર કેટલો છે? તો બોલે સર 3 લાખ. 3 લાખના કેટલા ટકા છે છોકરાઓ? 3 લાખના 50%. એટલે તમે 1,50,000 નું મોંઘવારી ભથ્થું મેળવો છો એમ બોલી શકે. સમજો તમને આ જે વ્યક્તિ છે શ્રી જે, તો એ 1,50,000 નું શું મળે છે? મોંઘવારી ભથ્થું. હવે આ મોંઘવારી ભથ્થું છે ને એમાં છોકરાઓ અત્યારે આની કોઈ પણ પ્રકારની અસર આપતા નહીં, બરાબર? આ જસ્ટ અત્યારે આપણા માટે કામનું નથી. મોંઘવારી ભથ્થું જે કીધેલું છે કે 1/3 નિવૃત્તિના લાભ માટે ગણતરીમાં લેવાશે, તે અત્યારે છોકરાઓ આપણે કઈ જ કામનું નથી. અત્યારે ખાલી મોંઘવારી ભથ્થું કેટલું મળે છે એ કામનું છે, એ કરપાત્ર છે. ચાલો પછી ટેલિફોન માટેનું ભથ્થું છોકરાઓ પૂરેપૂરું કરપાત્ર. તો લખી દેશું ટેલિફોન ભથ્થું. ટેલિફોન ભથ્થું કેટલું છે? 20,000. ઓકે. ત્યાર પછી છોકરાઓ શિક્ષણ ભથ્થું. ઓકે, શિક્ષણ ભથ્થું કેટલું મળે? તો શિક્ષણ ભથ્થું તમને 3 બાળકો માટે 8,000 મળે છે. તો અહીંયા લખશું 8,000. ઓકે ઓકે. તો છોકરો 8,000 રૂપિયા તમને શિક્ષણ ભથ્થું જો મળે તો તમારા માટે શિક્ષણ ભથ્થું કર મુક્ત કેટલું થાય? કર મુક્ત. તો મેં તમને કીધેલું કે એક બાળકના 100 રૂપિયા મહિનાના, તો 12 મહિનાના 1200 રૂપિયા થાય કે નહીં થાય? હવે અહીંયા 3 બાળક છે તો પણ મેં તમને કીધેલું કે મેક્સિમમ 2 બાળકના જ માઇનસ થાય, એટલે અહીંયા ઇન્ટુ 2 કરવાના, એટલે કેટલા આવશે? 2400. ઓકે, એટલે તમારે 8,000 માંથી 2400 બાદ એટલે 5,600 પર તમારે ટેક્સ લાગવે. ડન. ચાલો ત્યાર પછી હોસ્ટેલનો ખર્ચો. હોસ્ટેલના ખર્ચા માટે જે ભથ્થું મળે છે એ એક જ બાળકનું મળે છે 5,000 રૂપિયા. તો અહીંયા લખશું છોકરાઓ હોસ્ટેલ નું ભથ્થું કેટલું મળે છે છોકરાઓ? હોસ્ટેલનું ભથ્થું 5,000. ઓકે, એમાં છોકરાઓ કર મુક્ત કેટલું થશે? તો બોલે સર કર મુક્ત થશે અહીંયા તો 300 રૂપિયા એક બાળકના. તો 12 મહિનાના કેટલા થઈ જશે છોકરાઓ? 12 × 36. પરંતુ છોકરાઓ અહીંયા એક જ બાળક હોસ્ટેલમાં છે અને એક જ બાળકના મળતા હશે તો આપણે ઇન્ટુ 1 જ કરશું, કારણ કે મેક્સિમમ અહીંયા પણ 2 બાળકના માઇનસ થઈ શકે, પરંતુ એક જ બાળકના હોસ્ટેલ ભથ્થાના પૈસા કદાચ મળતા હશે અથવા તો એક જ બાળક છે હોસ્ટેલમાં રહેતો હશે. તો 5,000 × 36 માઇનસ 3600 એટલે તમારી પાસે જે આન્સર આવશે એ 1400 આવશે. ડન. બોલો આગળ વધીએ. હવે છોકરાઓ વાર્ષિક 12% દરે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલ વ્યાજ છે, તો લખીએ કે માન્ય પીએફ માં જમા વ્યાજ. છોકરાઓ 12% લેખે વ્યાજ જમા થાય છે. કેટલું જમા થાય છે? બોલે સર 36,000. તો 36,000. ઓકે, તો 36,000 માંથી તમારે કર મુક્તિ કેટલી કરવાની છે? ત્યાં લખશું માઇનસ કર મુક્ત. છોકરાઓ મેં તમને શીખવાડેલું છે કે 12% લેખે જો વ્યાજ મળે તો કેટલા છે? 36,000 વ્યાજની રકમ છે છોકરો, ધ્યાન રાખજો. તો તમને 9.5% લેખે, આ ધ્યાન રાખવાનું, યાદ રાખવાનું છે, 9.5% લેખે જે માન્ય પ્રોવિડન્ટ ફંડ નું વ્યાજ છે એ કર મુક્ત છે. તો 12% લેખે આટલું થશે તો 9.5% લેખે કેટલું થાય છે એ ગણતરી કરી લો છોકરાઓ. તો 36,000 × 9.5 ભાગ્યા 12 કેટલા થશે? 28,500. ઓકે ડન. ચાલો 36,000 માંથી 28,500 માઇનસ થાય તો 7,500 આવશે. ડન. આ કરપાત્ર થઈ જશે. ઓકે ચાલો ત્યાર પછી છોકરાઓ ગેસ, વીજળી અને પાણી. ગેસ, વીજળી અને પાણીની સગવડ આપે છે જે અંગે માલિકે ચૂકવેલ છે. એટલે તમારો જે બોસ છે, તમારો જે માલિક છે, જ્યાં તમે નોકરી કરો છો, એ તમારા ઘરમાં જે ગેસ, વીજળી, પાણી આવે છે ને એના બી પૈસા ચૂકવે છે. કેટલું સારું કહેવાય. જો તો ગેસ, વીજળી, પાણીની સગવડ માટે માલિક 18,000 રૂપિયા ચૂકવે છે. જો માલિક 18,000 રૂપિયા ચૂકવે છે
પરંતુ તમને લખેલું છે કે 2/3 ઉપયોગ અંગત હેતુ માટે થાય છે. તો છોકરાઓ જેટલું અંગત હેતુ માટે આપણે યુઝ કરીએ ને એટલું જ કરપાત્ર થાય. ધ્યાન રાખો, અંગત હેતુ માટે કેટલું યુઝ કરીએ છીએ? 2/3. તો બાકી બચ્યું 1/3. કારણ કે 2/3 આપણા પોતા માટે યુઝ કરીએ છીએ અંગત માટે, તો 1/3 કંપની માટે યુઝ કરતા હશે. તો કંપની માટે જો આપણે યુઝ કરીએ તો એ આપણા માટે કરપાત્ર નહીં થાય. ઓકે, તો અહીંયા લખશું ગેસ, પાણી અને વીજળી ના માલિકે ચૂકવેલ રકમ. ઓકે, તો જો તમારી 18,000 રૂપિયાની રકમ માલિકે ચૂકવી છે, એમાં 2/3 તમે અંગત વપરાશ. ઓકે, તો 18,000 ના 2/3 કેટલા આવશે? 12,000. એટલે 12,000 તમારા માટે શું થઈ જશે? કરપાત્ર થઈ જશે. ચાલો, ઓફિસના ફરજો દરમિયાન થયેલી ઈજા અંગે મળેલ વળતર. છોકરાઓ, જો તમે ઓફિસની અંદર કોઈ ફરજ બજાવો છો, કામના સ્થળે કોઈ ફરજ બજાવો છો, કોઈ પણ ફેક્ટરી હોય એની અંદર તમને ઈજા થાય, મતલબ તમને કોઈ પણ પ્રકારની ઈજા થાય, વાગે, મૂકે, તો તમને એ બદલ વળતર મળે. તો એ વળતર કર મુક્ત છે. બરાબર? તો સમજો, ઓફિસની ફરજો દરમિયાન ઈજા થયેલી હોય છે, ટૂંકમાં તમે કામના સ્થળે તમને ઈજા થાય ને વળતર મળે કંપની તરફથી, તો એ કર મુક્ત છે. તો લખશું કે ઓફિસ ફરજો દરમિયાન ઈજાનું વળતર. છોકરા, હવે છે ને આ લખવાનું એક્ઝામમાં, બરાબર, ઓફિસમાં ફરજો બદલ તમને ઈજા થઈ એનું વળતર, તો છોકરાઓ એ તમારે અહીંયા લખવાનું ડેશ, આ લખવાનું અહીંયા લખી દેવાનું કર મુક્ત. આવી રીતે લખીને આવવાનું, આ લખવાનું જરૂર, બરાબર, છોડીને નહીં આવવાનું, લખવાનું જરૂર, એના પણ માર્ક્સ હોય છે. ઓકે, ચાલો થોડુંક ઉપર લઈ લઈએ. હવે વાત કરીએ છીએ કે માલિક દ્વારા, એટલે તમારા બોસ દ્વારા, જ્યાં તમે કામ કરો છો, નોકરી કરો છો, તમારી કંપની માલિક ડ્રાઈવરની સગવડ વાળી તમને 1.8 લીટરની ક્ષમતા વાળી મોટર કાર આપે છે, ચલાવવા માટે મોટર ગાડી આપે છે તમને. ઓકે, ડ્રાઈવર સાથે આપે છે. તમામ ખર્ચા માલિક ભોગવે છે, બધા ખર્ચા તમારા બોસ જ ભોગવે છે. કંપની તમારે 1 રૂપિયાનો ખર્ચો નથી કરવાનો, બસ ગાડી ચલાવો, ડ્રાઈવર પણ આપેલો છે. અને આ સગવડ તેના પગારમાંથી કેટલા રૂપિયા કાપી લેવામાં આવે છે? છોકરાઓ, જો ધ્યાન આપો, કંપની તમને ગાડી આપે અને એ ગાડીનો તમે યુઝ કરો છો. ઓકે, હવે એ બદલ જો તમારા પગારમાંથી કંઈ પણ રકમ કાપવામાં આવે તો આપણે એ કાપેલી રકમ બાદ કરવાની નથી કરપાત્ર રકમમાં. ધ્યાન રાખજો, આ લખી દેજો. જો અહીંયા સમજો, માલિક ગાડી આપે છે. ઓકે, કેટલાની ગાડી આપી છે? 1.8 લીટર વાળી, એટલે મોટી ગાડી આપી છે. બધા ખર્ચા તમારો બોસ જ ભોગવે છે. હવે છોકરાઓ, અહીંયા એક શબ્દ નથી લખ્યો કે આ ગાડીનો ઉપયોગ કયા હેતુ માટે થાય. તો જો કઈ નથી લખ્યું ને, તો એવું સમજી લો કે ગાડીનો ઉપયોગ બંને હેતુ માટે થશે, બંને હેતુ માટે. ઓકે, કારનો વપરાશ બંને હેતુ માટે થશે. એટલે તમારે અહીંયા મોટર કાર સગવડ, તો એ કેટલા રૂપિયા લેવાની? તો મોટર ગાડી તમને મોટી મળે છે, એટલે ગાડી છે એ તમને 1.6 કરતા મોટી ગાડી મળે છે. ખર્ચો બી કંપની ભોગવે છે અને ગાડી પણ કંપની આપે છે. 3 વસ્તુ આપણે ચેક થઈ ગયું. જો ગાડી કંપની આપે છે, ખર્ચો કંપની ભોગવે છે અને ગાડી મોટી પણ છે અને બંને હેતુ માટે પણ યુઝ થાય છે. તો પછી તમારે 2400 રૂપિયા, છોકરાઓ મેં તમને યાદ અપાવેલા 2400 રૂપિયા, અને ડ્રાઈવર આપે ને તો 900 રૂપિયા બીજા એડ કરી દેવાના મહિનાના, અને તમે 12 મહિના સાથે મલ્ટીપ્લાય કરી. ઓકે, એટલે 2400 પ્લસ 900 ઇન્ટુ 12 કેટલા થશે? 39600. આ તમારા માટે કરપાત્ર થઈ. સિમ્પલ. બંને હેતુ માટે ગાડી યુઝ થાય છે.
ઓકે, કંપની ગાડી આપે છે, બંને હેતુ માટે યુઝ થાય છે, લીટર જે છે એ પણ 1.6 કરતા વધારે છે, ખર્ચો બી કંપની કરે છે, ત્રણે ત્રણ વસ્તુ ફૂલફિલ થાય છે. તો 2400 રૂપિયા અને પ્લસ 900 રૂપિયા પેલા ડ્રાઈવર માટે ઇન્ટુ 12. ઓકે, આ 2400 રૂપિયા ક્યાંથી આવ્યા, 900 ક્યાંથી આવ્યા, મેં તમને રૂલ્સ સમજાવ્યા છે, રૂલ્સ લખાવ્યા છે, સમજાવ્યા છે, એની અંદર તમને ખબર છે. હવે વાત કરશું છોકરાઓ, માલિક દ્વારા અમદાવાદમાં રહેઠાણની સગવડ આપેલી છે, જેનું વ્યાજબી ભાડું છોકરાઓ તમને આપેલું છે 5000. ઓકે, માલિકે આપેલ ફર્નિચર, અચ્છા છોકરાઓ વ્યાજબી ભાડું આપણે કરશે કઈ કામનું નથી. જો કંપની ભાડું ચૂકવતી હોય એ ભાડું આપેલું હોય ને તો તમે સમજી જાઓ કે કંપનીએ મકાનને ભાડે લઈને તમને આપેલું છે, પણ અહીંયા વ્યાજબી ભાડું છે એ કામનું નથી. કંપનીએ મકાન તમને રહેવા માટે આપેલું છે, જો એનું વ્યાજબી ભાડું આપેલું છે તો કામનું નથી. જો એમ કહે ને કે કંપનીએ ચૂકવેલું ભાડું આટલું છે તો પછી એ તમારા માટે કામનું છે. તો એનો મતલબ એમ થયો કે કંપનીએ ભાડે લઈને તમને આપેલું છે, તો ભાડે લઈને આપવા વાળા જો નિયમ મેં સમજાવેલા ને એ લાગુ પડશે. અત્યારે તો દાખલાની અંદર તમને એમ લખેલું છે કે કંપનીએ મતલબ માલિક દ્વારા અમદાવાદમાં રહેઠાણ માટે મકાન આપેલું છે અને માલિકે એને મકાનની અંદર ફર્નિચર બી આપેલું છે 4 લાખ. આ સવલતમાં તેના પગારમાંથી કપાઈ પણ જાય છે, 16,550 રૂપિયાના પગારમાંથી કાપી લેવામાં આવે છે. હવે છોકરાઓ તમને ખબર જ છે કે આ પોઈન્ટ આવે એટલે આપણે શું કરતા છે, તો આ પોઈન્ટ આવે એટલે તમારે શોધવાનો BABC પગાર. ઓકે, શું શોધવાનો? BABC પગાર. BABC પગાર. તો એમાં બી નો મતલબ શું થશે છોકરાઓ? મૂળ પગાર. તમારો મૂળ પગાર દાખલામાં હતો 3 લાખ રૂપિયા, યાદ છે? પછી સોરી, અહીંયા બી આવશે. એ મતલબ થશે તમારા કરપાત્ર ભથ્થા. કરપાત્ર ભથ્થા, એને ઇંગ્લિશમાં ઓલ ટેક્સેબલ અલાઉન્સીસ કે અલાઉન્સીસ ભથ્થા એટલે અલાઉન્સીસ થાય. હવે કરપાત્ર ભથ્થામાં તમારી પાસે કયા કયા ભથ્થા છે છોકરાઓ? જો તમારી પાસે જો અહીંયા ભથ્થા કયા કયા છે, એક તો મોંઘવારી ભથ્થું છે, પણ મોંઘવારી ભથ્થું લેવાનું કે નહીં લેવાનું? તો લેવાનું. કેમ? કારણ કે દાખલામાં મોંઘવારી ભથ્થું નિવૃત્તિના લાભ માટે છે, એટલે તમને આ જે રકમ છે ને એ હવે કામ લાગી છોકરાઓ. આ જે રકમ છે ને એ હવે કામ લાગી કે મોંઘવારી ભથ્થું જે છે એ 1/3, એટલે આ જે રકમ છે એના 1/3 જેટલું મોંઘવારી ભથ્થું, એટલે કેટલું થશે? 50,000. જો 1,50,000 જે છે, 1,50,000 ના ભાગ્યા 3 કરો એટલે 50,000 જેટલું મોંઘવારી ભથ્થું તમને નિવૃત્તિના લાભ માટે ધ્યાનમાં લેવાનું છે. તો એ આપણે અહીંયા લખી દેશું છોકરાઓ. અહીંયા આવશે મોંઘવારી ભથ્થું. ઓકે, ધ્યાન રાખજો, ફક્ત 50,000 જ ધ્યાનમાં લેવાય. એટલે 1,50,000 ના 1/3 જેટલું નિવૃત્તિના લાભ માટે હોય ને છોકરાઓ એટલું જ ધ્યાનમાં લેવાનું, બાકી નહીં લેવાનું. ઓકે, ડન. ચલો, હવે બીજું કયા કયા ભથ્થા છે? તો છોકરાઓ બીજા ભથ્થા છે, એક તો ટેલિફોન ભથ્થું, શિક્ષણ ભથ્થું, હોસ્ટેલ ભથ્થું. ભથ્થા જ લેવાના, ખાલી ભથ્થા, અલાઉન્સીસ જેને કહેવાય. તો 20,000 ટેલિફોન ભથ્થું, 5,600 શિક્ષણ ભથ્થું અને 1,400 જેટલું કરપાત્ર છે ને બહારની રકમ એ જ લેવાનું અને ખાલી ભથ્થા લેવાના, બીજું કઈ નહીં. ચાલો, તો અહીંયા આવશે પહેલા તો ટેલિફોન, પછી શિક્ષણ અને હોસ્ટેલ. આ બધા ભથ્થા છે. આ બધા ભથ્થાની રકમ છે 20,000, 5600 અને બીજી છે 1,400. આ સિવાય લગભગ તમારી પાસે દાખલામાં કોઈ ભથ્થા નથી. હવે બી આવશે એટલે બોનસ અને સી આવે એટલે કમિશન. છોકરાઓ ધ્યાન રાખજો, કંપની તમને રહેવા માટે ફ્લેટ, મકાન, ઘર, બંગલો જે પણ કઈ આપે ત્યારે આ ગણતરી કરવાની. જો કંપની તમને ઘર ભાડા ભથ્થું આપશે ને તો આ નહીં ગણવાનું. તો પછી ઘર ભાડા ભથ્થું વાળું આપણે છે ને આના પહેલાના દાખલામાં કરી ગયા, બરાબર?
આ વસ્તુ અલગ છે ને એ વસ્તુ અલગ છે. આ રહેવા માટે આખું મકાન જ આપી દીધું છે તમને, બરાબર. હા, કંપની તરફથી બોનસ અને કમિશન દાખલામાં લગભગ નથી. આપણે દાખલો લગભગ છોકરાઓ જો 10મા ટોપિક સુધી તો ભણી ગયા, અત્યાર સુધી બોનસ કમિશન આવ્યું નથી આવ્યું. ને આ જો 11 12માં ચેક કરી લો, કદાચ બોનસ કમિશન દેખાય તો ઠીક છે, નથી. ચલો, બહુ સરસ. તો આપણે ટોટલ કરી લઈએ, કેટલું આવે? 30,000 નહીં, સોરી, 3,50,000, 20,000, 5600 અને 1400. કેટલા આવે છે? 3,77,000 રૂપિયા આવે છે. હવે તમને મકાન જે છે એ અમદાવાદમાં મળેલું, તો અમદાવાદની વસ્તી આપણે 25 લાખથી વધારે ગણીએ, બરાબર. 25 લાખથી વધારે ગણીએ તો આપણે લખીએ 25 લાખથી વધુ વસ્તી ધારે, ઓકે. તો પછી છોકરાઓ 3,77,000 કેટલા ટકા? 15%. 3,77,000 એટલે 56,550. 56,550. પણ છોકરાઓ આ છે ને એ તમારા મકાનની કિંમત માટે આવે, મકાન માટે. હવે તમને છે ને મકાનની સાથે સાથે ફર્નિચર પણ આપવામાં આવે છે. ફર્નિચર માટે છોકરાઓ ફર્નિચર કેટલાનું આપેલું? 4 લાખનું ફર્નિચર આપે. તો 4 લાખના ફર્નિચર. તો જો છોકરાઓ મકાનની સાથે સાથે તમને કઈ પણ ફર્નિચર, કઈ પણ વસ્તુ મકાનની અંદર કઈ પણ સજાવટ વાળી વસ્તુ જો આપવામાં આવે, જો 4 લાખનું ફર્નિચર આપેલું છે, એટલે મકાનની કિંમત તમે શોધી, તો મકાનની કિંમત આપણે શોધી લીધી 56,550 કરપાત્ર રકમ, ઓકે. અને 4 લાખ રૂપિયાનું જે તમે એની સાથે બીજું આપે છે એના 10%, એટલે આ કેટલા થઈ ગયા? 40. એટલે 96,550 રૂપિયા તમારા થયા. અને એના પગારમાંથી કેટલા રૂપિયા કાપવામાં આવે છે? તો પગારમાંથી 16,550 રૂપિયા કાપવામાં આવે છે. તો એ આપણે અહીંયા કાપી પણ નાખશું છોકરાઓ. એમાં પગારમાંથી કપાટ 16,550 જે છે એ કપાટ થશે. તો અહીંયા 40 એડ કરીને 16,550 માઇનસ કરીએ તો 80,000 રૂપિયા તમારા માટે કરપાત્ર થાય. છોકરાઓ, કરપાત્ર રકમ કેટલી આવશે? અહીંયા સજાવટ વાળા મકાનની કરપાત્ર મૂલ્ય કેટલા આવશે? 80,000 રૂપિયા, ઓકે. ચલો, ત્યાર પછી માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કંપનીનો ફાળો અને કર્મચારીનો ફાળો. કર્મચારીના ફાળાની આપણે જરૂર નથી, આપણે ફક્ત કંપનીનો ફાળો જોવાનો. તો લખવાનું માન્ય પીએફ માં કંપનીનો ફાળો. છોકરાઓ, કર્મચારીનો ફાળો એ તમારે નથી જોવાનો. કર્મચારીનો ફાળો ઓલરેડી એના પગારની અંદર, જે મૂળ પગાર આપણે ગણ્યો એની અંદર એડ થઈ ગયો. આપણે ફક્ત કર્મચારીનો ફાળો, સોરી, માલિકનો ફાળો એટલે કંપનીનો ફાળો, માલિકનો ફાળો આ હોય ને એ ધ્યાનમાં લેવાનું, જે 45,200 છે. 45,200. હવે આમાં કર મુક્તિ કેટલી મળે છે? તમને ખબર જ છે કે પીએફ ની અંદર કર મુક્તિ કેટલી આવે છે? ઓકે, તો આવશે કે પગારના કેટલા ટકા? 12%. પણ છોકરાઓ, સવાલ એ છે કે અહીંયા પગારનો મતલબ કયો? તો છોકરાઓ, પ્રોવિડન્ટ ફંડ માટે પગારનો મતલબ શું થશે? ચલો એ પણ ગણતરી કરી લઈએ. આપણે અહીંયા ગણતરી કરી લઈએ. પીએફ માટે પગાર એક તો છોકરાઓ આવશે મૂળ પગાર કેટલો છે? 3 લાખ પ્લસ મોંઘવારી ભથ્થું. તો છોકરાઓ, મોંઘવારી ભથ્થું જે હતું 1,50,000 હતું, પરંતુ છોકરાઓ પીએફ માટેના પગારમાં જે મોંઘવારી ભથ્થું પણ ધ્યાનમાં લેવાય. પીએફ માટે જે આવે, પીએફ માટે પગાર અહીંયા લખે ને પગારમાં 12%.
તો પીએફ માટે જ્યારે પગાર શોધવામાં આવે ત્યારે મોંઘવારી ભથ્થું ધ્યાનમાં લેવાનું, પણ કેટલું ધ્યાનમાં લેવાનું? જેટલું નિવૃત્તિના લાભ માટે છે. તો છોકરાઓ નિવૃત્તિના લાભ માટે 1/3 કેટલા હતા? 3. તો આપણી પાસે અહીંયા 50,000 નો જે મોંઘવારી ભથ્થું છે એ ધ્યાનમાં લેવાશે. એટલે તમારો જે પગાર થશે એ નિવૃત્તિના લાભ માટે એટલે પીએફ માટે 350. ઓકે, ચાલો તો હવે છોકરાઓ 350 ના 12% કરો. 3,50,000 ના 12% કેટલા આવે છે છોકરાઓ? 42. ઓકે, 350 ના છોકરાઓ અહીંયા લખશો 3,50,000 ના 12%. લખી જ નાખીએ, પછી છોકરાઓ કન્ફ્યુઝન થવું જ નહીં જોઈએ. બરાબર? 45,200 અને 42,000 કેટલા આવે છે? 32. આ કરપાત્ર થઈ ગયો. આટલો કંપનીનો ફાળો, કંપનીએ ફાળો જે આપેલો એમાં જેટલો માઇનસ થયો એટલો થઈ ગયો, બાકીનો કરપાત્ર. ઓકે, ચાલો હવે છોકરાઓ મેં તમને શીખવાડેલું જ્યારે તમને થિયરી ચલવેલી ત્યારે આ ચેપ્ટરની, કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું તમારું દેવું અથવા તો કોઈ પણ પ્રકારની તમારી જવાબદારી જો કંપની ચૂકવી દે તો એ તમારા માટે કરપાત્ર થાય. તો જો અહીંયા ધ્યાન આપજો છોકરાઓ, કંપની કર્મચારી વતી માલિકે ચૂકવેલા અન્ય ખર્ચ, અન્ય રકમ, એમાં ક્લબની ફી તો છોકરાઓ કરપાત્ર, જીવન વીમો તો બોલે સર કરપાત્ર, પણ મોબાઈલનો ખર્ચ છોકરાઓ, આ મોબાઈલનો ખર્ચ એટલે મોબાઈલનું બિલ હશે તમારું, એ મોબાઈલનો જે બિલ છે એ કરપાત્ર નથી. બરાબર? તો આપણે છોકરાઓ ધ્યાન રાખવાનું છે. મેં તમને સમજાવેલું છે કે જો છોકરાઓ હવે છે ને, જ્યારે પણ તમારા માલિક દ્વારા તમારા કોઈ પણ પ્રકારનું, તમારું કોઈ પણ પ્રકારનું દેવું, તમારું કોઈ પણ પ્રકારની જવાબદારી, તમારો કોઈ પણ પ્રકારનો ખર્ચો જો માલિક દ્વારા ચૂકવવામાં આવે, જેમાં ક્લબ ફી માલિક દ્વારા ચૂકવે છે, તો એ તમારા માટે કરપાત્ર થશે. ત્યાર પછી જો જીવન વીમા પ્રીમિયમ તમારે ચૂકવવાનું, તમારો માલિક ચૂકવે છે તો કરપાત્ર થશે. પરંતુ છોકરાઓ મોબાઈલ ખર્ચ છે ને, મોબાઈલ ખર્ચ જો તમારો મોબાઈલ ખર્ચ જો તમારો માલિક ચૂકવે ને તો એ તમારા માટે કરપાત્ર નથી. એટલે તમારા મોબાઈલનો ખર્ચો, તમારા મોબાઈલ રિચાર્જનો ખર્ચો, મોબાઈલ ખર્ચ એટલે મોબાઈલ રિચાર્જનો ખર્ચો, તમારા ઘરનું ટેલિફોન બિલ, મતલબ જે પણ કંઈ તમારા ઘરનો મોબાઈલનું ટેલિફોન બિલ, એ બધું જે ખર્ચો છે એ તમે જો તમારા કંપની દ્વારા ભરી દેવામાં આવે તો એ તમારા માટે કરપાત્ર નથી. ઓકે, તો એટલું યાદ રાખજો કે મોબાઈલ ખર્ચ જે છે એ જો તમારી કંપની ઉઠાવે તો એ તમારા માટે કરપાત્ર નથી. બસ, તો આપણે અહીંયા શું લખશું? ક્લબ ફી જે માલિક દ્વારા ચૂકવવામાં આવી, તો અહીંયા લખશું ક્લબ ફી માલિક દ્વારા ચૂકવણી, અને ત્યાર પછી આવશે જીવન વીમા પ્રીમિયમ માલિક દ્વારા ચૂકવણી. ઓકે, આ બધી વસ્તુ તમારા માટે કરપાત્ર થઈ જશે. એટલે 10,000 અને આ થઈ ગઈ 3,000. ડન? તો આ બધાનું છોકરાઓ હવે આપણે ટોટલ કરશું તો આપણને શું મળશે? ગ્રોસ પગાર. શું મળશે? ગ્રોસ પગાર. તો છોકરાઓ ગ્રોસ પગાર કેટલો આવશે આપણે એક વાર ચેક કરી લઈએ, બધાનું ટોટલ કરી લઈએ. તો ટોટલ કરીએ 3 લાખ પ્લસ 150. ઓકે, 3 લાખ પ્લસ 150 પ્લસ 20,000 પ્લસ 5600 પ્લસ 1400 પ્લસ 7500 પછી 12,000 પછી 39600 80,000 3200 10,000 અને 3,000. તો ટોટલ જે તમારી રકમ આવે છે છોકરાઓ એ 6,32,300. આ તમારે ગ્રોસ પગારની રકમ આવે છે. અને પછી તમારે છોકરાઓ અહીંયાથી માઇનસ કરવાનું છે સ્ટાન્ડર્ડ કપાત. સ્ટાન્ડર્ડ કપાત, અને આ જે સ્ટાન્ડર્ડ કપાત છે તમારે 50,000 રૂપિયા અહીંયા મળે છે. આ ફિક્સ જ છે છોકરાઓ, 50,000 રૂપિયા તમારે લેવાની સ્ટાન્ડર્ડ કપાત. ઓકે,
અને જો વ્યવસાય વેરો દાખલામાં કશે નથી એટલે વ્યવસાય વેરાની કોઈ પણ પ્રકારની કપાત નહીં આવશે. તો છોકરાઓ માઇનસ કરવાથી તમારો જવાબ આવે છે 5,82,300. આ થઈ જશે કરપાત્ર પગાર. કરપાત્ર પગાર. ઓકે, આ તમારો કરપાત્ર પગાર થઈ જશે જેના પર તમારે ટેક્સ ભરવાનો થશે. ઓકે, ડન. તો છોકરાઓ આ થઈ ગયું તમારું ક્વેશ્ચન અહીંયા ફિનિશ. ઓકે, મળીએ સ્ટુડન્ટ્સ નેક્સ્ટ લેક્ચર ની અંદર નવા ક્વેશ્ચન સોલ્વ કરશું. તો છોકરાઓ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલ વચ્ચે વધુમાં વધુ શેર કરો જેથી બધા જ જે છોકરાઓ છે એને આ જે લેક્ચર છે એનો બેનિફિટ મળી શકે, બધા શીખી શકે. અને છોકરાઓ આપણા પેઇડ કોર્સ પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો જોઈન કરી શકો છો, જેમાં આ જ રીતના ઘણા બધા બીજા પણ વિડીયો અવેલેબલ છે જ. ઓકે, તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.